વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તરફથી ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ એફએસઓ માટે એક ઓલ્ડ સરસ મજાનું ક્વેશ્ચન પેપર જે તમને આવનારી કોઈ પણ એફએસઓની એક્ઝામમાં હેલ્પફુલ થઈ રહેશે। તો આજનો આ વિડીયો આપણે સમય બગાડ્યા વગર ફટાફટથી શરૂ કરીએ છીએ અને પહેલો આજનો આપણો પ્રશ્ન છે, ટમેટામાં રહેલું કયું આલ્કલોઇડ કુદરતી જંતુનાશક જે છે એ એના તરીકે કામ કરે છે? ટમેટામાં રહેલું આલ્કલોઇડ જે છે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે એ છે ટોમેટીન। યાદ રાખવાનું છે, ઓપ્શન બી અહીં રાઇટ આન્સર છે ટોમેટીન। તો યસ, આની પીડીએફ જે છે તમને ડાયરેક્ટ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે વિથ આન્સર્સ, પરંતુ એના માટે તમારે 50 લાઇક પહેલાં જે છે વિડીયો ઉપર પૂરી કરી દેવાની છે અને મને વિશ્વાસ છે કે તમે પૂરી કરી દેશો। તો ચાલો, બીજો આજનો આપણો પ્રશ્ન છે, જે ફેવિઝમ છે એ ખાલી જગ્યાના સેવન સાથે જોડાયેલો રોગ છે। તો મિત્રો, જે ફેવિઝમ રોગ છે એ પાપડી, જેને આપણે બ્રોડ બીન્સ કહીએ છીએ, એના સેવન સાથે સંકળાયેલો રોગ છે। તો આ યાદ રાખવાનું છે તમારે, ફેવિઝમ કરીને રોગ છે એ બ્રોડ બીન્સ પાપડીનું સેવન કરવાથી થાય છે। ઓકે, બ્રોડ બીન્સ પાપડીનું સેવન કરવાથી થાય છે। આના પછીનો પ્રશ્ન છે, મશરૂમમાં હાજર સૌથી ખતરનાક વિષદ્રવ્યનો સમૂહ કયો છે? તો એ છે મિત્રો અમાટોક્સિન્સ। ઓકે, તો મશરૂમમાં જે હાજર ખતરનાક કહી શકો ને તમે એવા વિષદ્રવ્યનો સમૂહ જે છે એ છે અમાટોક્સિન્સ। યાદ રાખીશું, અમાટોક્સિન્સ। આના પછીનો પ્રશ્ન છે, પફર ફિશ, ઓકે, જે આપણે અડીએને ફૂલી જાય એને પફર ફિશ કહીએ છીએ આપણે। તો જે પફર ફિશ છે એમાં એક વિષ દ્રવ્ય તમને જોવા મળે છે। તો આ જે વિષ દ્રવ્ય છે એ કયું છે? તો પફર ફિશ જે છે, પફર માછલી છે, એમાં જોવા મળતું મિત્રો વિષ દ્રવ્ય જે છે એ છે ટેટ્રોડોટોક્સિન્સ। ઓકે, તમને એની અંદર ટેટ્રોડોટોક્સિન કરીને વિષ દ્રવ્ય તમને પફર ફિશમાં જોવા મળે છે। આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઓર્ગેનોક્લોરિન કીટનાશક નથી? ઓકે, તમને પૂછ્યું છે કીટનાશક જે ઓર્ગેનોક્લોરિન નથી એવું તમારે કહેવાનું છે। તો અહીં પહેલાં આપણે આન્સર જોઈએ, તો આનો આન્સર આવશે પેરાથિયોન। પેરાથિયોન એ ઓર્ગેનોક્લોરિન કીટનાશક નથી। ઓકે, તો કયા કયા છે? તો એડ્રીન છે, એલિડ્રીન છે અને ડીડીટી છે। અહીં ખાસ તમારે ડીડીટીનું જે આખું નામ છે એ યાદ રાખવાનું છે। કોઈ પણ એક્ઝામ હોય, XYZ કોઈ પણ એક્ઝામ હોય, એમાં તમને આ હેલ્પફુલ થઈ રહેશે। તો ડીડીટીનું આખું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન। આ ખાસ યાદ રાખવાનું છે તમારે। ઓકે, ફરી એકવાર, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન ડીડીટીનું આખું નામ છે। ઓલરાઇટ, ચાલો, આના પછીનો પ્રશ્ન છે, મીઠામાં એન્ટી કેકિંગ એજન્ટનું પ્રમાણ ખાલી જગ્યા ટકા કરતાં વધુ ન હોવું જોઈએ। તો આ આપણને ખબર હોવી જોઈએ કે મીઠાની અંદર જે છે એન્ટી કેકિંગ જે એજન્ટ છે એનું પ્રમાણ 2% વધારે ન હોવું જોઈએ, તે ન હોવું જોઈએ। એ આપણો રાઇટ આન્સર છે, 2% આવે। ઓકે, તો મીઠામાં એન્ટી કેકિંગ એજન્ટનું પ્રમાણ જે છે 2%થી વધુ હોવું જોઈએ નહીં। 7મો પ્રશ્ન છે આપણો, નીચેનામાંથી કયું સ્વાદ દ્રવ્ય ઉડનશીલ તેલ અને અનઉડનશીલ રેઝિનના મિશ્રણથી બનેલું છે? ઉડનશીલ એટલે તમે કહી શકો જેનું બાષ્પીભવન ઝડપી થાય, અનઉડનશીલ એટલે જેનું બાષ્પીભવન ધીમું થાય। ઓકે, કેવા ખતરનાક શબ્દ આલે છે એના માટે। તો જે સ્વાદ દ્રવ્ય છે ઉડનશીલ તેલ જે છે અને અનઉડનશીલ રેઝિન છે એના મિશ્રણથી બને છે એવું છે મિત્રો ઓલિયો રેઝિન। ઓકે, રાઇટ આન્સર છે તમારો ઓલિયો રેઝિન। 7મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓલિયો રેઝિન। ઓકે, ઓલિયો રેઝિન। આના પછીનો આપણે પ્રશ્ન જોઈશું। 8મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કાર્બોહાઈડ્રેટ ફેહલિંગની કસોટીમાં સકારાત્મક પરિણામ આપતું નથી? તો ફેહલિંગની કસોટી શબ્દ સાંભળ્યો હશે તમે, શાના માટે વપરાય? તો રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શર્કરાઓ જોવા માટે વપરાય। તો ફેહલિંગની કસોટી તમને પોઝિટિવ રિઝલ્ટ્સ ક્યારે આપે? જ્યારે શર્કરા કેવી હોય? રિડ્યુસિંગ હોય। ઓકે, તો જે નોન રિડ્યુસિંગ શર્કરા છે એ આપણો સાચો જવાબ છે। તો ઓપ્શનમાં તમને નોન રિડ્યુસિંગ શર્કરા કઈ દેખાઈ રહી છે? તો યસ, સુક્રોઝ, રાઈટ। તો સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે। કેવી છે મિત્રો? નોન રિડ્યુસિંગ શર્કરા છે અને એટલા માટે એ તમને ફેહલિંગની કસોટીનું જે પરિણામ છે એ સકારાત્મક આપતું નથી। બાકી ફેહલિંગ કસોટી જે છે એ રિડ્યુસિંગ શુગર્સ જે છે જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ એ તમને કેવી આવશે? પોઝિટિવ આવશે। ઓકે, ચાલો, આના પછીનો આપણે પ્રશ્ન જોઈએ।
9મો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થોમાં બ્રાઉનિંગ માટે મુખ્ય જવાબદાર પ્રતિક્રિયા કઈ છે? ઓકે, બ્રાઉનિંગની તમને વાત કરી છે અને એના માટે મુખ્ય જે જવાબદાર પ્રતિક્રિયા છે એ કઈ છે? તો એ છે મિત્રો મેઇલાર્ડ પ્રતિક્રિયા. પહેલો જ રાઈટ આન્સર છે મેઇલાર્ડ પ્રતિક્રિયા બ્રાઉનિંગ માટે. ઓકે, યાદ રાખવાનું છે બ્રાઉનિંગ માટે જે મુખ્ય જવાબદાર પ્રતિક્રિયા છે એ કઈ છે? મેઇલાર્ડ પ્રતિક્રિયા છે. આના પછીનો પ્રશ્ન છે, દૂધની યોગ્ય જે પેસ્ચ્યુરાઇઝેશન ચકાસવા માટે કયો એન્ઝાઇમ તમે વાપરશો, કયો એન્ઝાઇમ ઉપયોગમાં લેવાય છે? તો આ પ્રશ્નનો જવાબ તો તમને 100% આવડવો જ જોઈએ. એ હોય છે અલ્કલાઇન ફોસ્ફેટ. ઓકે, તો અલ્કલાઇન ફોસ્ફેટ વપરાય છે દૂધનું જે પેસ્ચ્યુરાઇઝેશન જ્યારે ચકાસવામાં આવે છે ત્યારે એના માટે અલ્કલાઇન ફોસ્ફેટેઝ વપરાય છે. ઓકે ઉત્સેચક. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ખોરાકના નમૂનાઓમાં સ્ટાર્ચની હાજરી શોધવા માટે કઈ રાસાયણિક જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે સ્ટાર્ચની હાજરી તમારે શોધવી હોય, સ્ટાર્ચની હાજરી જ્યારે શોધવી હોય ને ત્યારે આયોડિન કસોટી ઉપયોગમાં લેવાય. કાળો ભૂરો રંગ મળે. ઓપ્શન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર છે. કાળો ભૂરો રંગ મળે. જો સ્ટાર્ચ હાજર હોય તો કેવો રંગ મળે? કાળો ભૂરો રંગ મળે. ઓકે, તો ખોરાકના નમૂનામાં સ્ટાર્ચની હાજરી શોધવી છે તો એના માટે તમે આયોડિનની કસોટી કરશો. 12મો પ્રશ્ન છે, ખોરાક વિશ્લેષણમાં જે સોક્સલેટ પદ્ધતિ છે એનો ઉપયોગ કયા ઘટકનું પ્રમાણ નક્કી કરવા માટે થાય છે? તો મિત્રો ચરબી આવશે અહીંયા. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે તમારો ચરબી. સોક્સલેટ પદ્ધતિ છે ચરબીના વિશ્લેષણ માટે વપરાતી પદ્ધતિ છે. ઓકે, ચરબી. આના પછીનો પ્રશ્ન છે, નાળિયેર તેલનું સામાન્ય જે રાયખટ માઇસ છે, RM મૂલ્ય કહેવાય ને. ઓકે, RMનું આખું નામ છે રાયખટ માઇસ. ઓકે, તો RM મૂલ્ય જે છે એ કેટલું હોય છે? તો એ 6 થી 8 હોય છે. તો 6, 8 આપણો રાઈટ આન્સર છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ લેબલિંગ એન્ડ ડિસ્પ્લે નિયમ 2020 મુજબ સમાપ્તિ તારીખ દર્શાવવાની જરૂરિયાત કયા માટે નથી? ઓકે, જેની અંદર તમે એક્સપાયરી ડેટ ન લખો તો ચાલે. અને આ જે છે FSS જે સ્ટાન્ડર્ડ છે એના અનુસાર તમારે કહેવાનું છે. તો અહીં આ પ્રશ્નો જે છે તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી IMP કહી શકાય. તો આનો રાઈટ આન્સર આવશે સિરકા વિનેગાર. તો તમે વિનેગારની અંદર એની સમાપ્તિ તારીખ એક્સપાયરી ડેટ ન લખો તો ચાલે. ઓકે, તો અહીં જે છે સિરકા વિનેગાર એનો રાઈટ આન્સર આવશે. તો તમે જો AMC FSOની સ્પેસિફિક તૈયારી કરી રહ્યા છો તો એના માટે આપણે ફક્ત ને ફક્ત 359 રૂપિયામાં પર મંથ માટે મેમ્બરશિપ બહાર પાડી છે, જે યુટ્યુબમાં તમે ડાયરેક્ટ જઈને નીચે જોઈન કરી શકો છો. એની અંદર તમને જે છે ફૂલ સિલેબસ જે છે કવરઅપ કરી આપવામાં આવશે ઇન ધ ફોર્મ ઓફ MCQ, થિયરિકલ એન્ડ SQ. ઓકે, તો મોટા ભાગે આપણે ફોકસિંગ કર્યું છે MCQ અને SQ પર, જેથી તમને એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ ફક્ત મળી રહે અને તમારો સમય વધારે ન બગડે. ઓલરાઈટ, તો તમે હાલ જ એના ડેમો લેક્ચર્સ પણ જોઈ શકો છો અને તમને પસંદ આવે તો જોઈન પણ કરી શકો છો. અને તમને અહીંયા જેટલા પણ અમારા લેક્ચર્સ કમ્પ્લીટ થઈ ગયા છે લગભગ 45 અરાઉન્ડ છે અને 50 પૂરા થઈ જશે ટૂંક સમયમાં, અને એનાથી પણ આગળ વધારે જશે એક્ઝામ ના આવે ત્યાં સુધી. તો તમે ફટાફટથી આ સરસ મજાની મેમ્બરશિપ લઈ શકો છો. PDF મટીરિયલ પણ આ 359માં ઇન્ક્લુડ છે. અને હા, મેમ્બરશિપ તમારી મહિના માટે રહેશે, પરંતુ જે તમને PDFનું એસીસ મળશે એ તમારી એક્ઝામ સુધીનું રહેશે. એટલે ફક્ત તમારું મટીરિયલ પણ આવી જશે એક્ઝામ સુધી માટે. તો તમે હાલ જ આ મેમ્બરશિપમાં જોડાઓ. ચાલો, હવે ટાઈમ બગાડ્યા વગર આપણે 15મો પ્રશ્ન જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ વેચાણ પર પ્રતિબંધ અને નિયંત્રણ નિયમ 2011 મુજબ બજારમાં નીચેનામાંથી શાના વેચાણ પર પ્રતિબંધિત છે? તો એ છે મિત્રો કેસરી દાળ. ઓકે, તો કેસરી દાળ જે છે સ્પેસિફિક એનું જે છે વેચાણ પર નિયંત્રણ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ જે છે નિયમ 2011 મુજબ. ઓકે, ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ડબલ ફોર્ટિફાઈડ મીઠાની રચનાઓ, જેને ટૂંકમાં મિત્રો DFS પણ કહેવાય, ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ. ઓકે, તો એની રચનાઓ 100% દૈનિક આહાર આયોડિનની જરૂરિયાત પૂરી પાડવા માટે બનાવવામાં આવે છે અને આશરે 60% દૈનિક આહાર લોહીની જરૂરિયાત જે છે એ પૂરી પાડે છે. તો 30 થી 50%. ઓકે, 30 થી 50%, આશરે 30 થી 50% જે છે લોહીની જરૂરિયાત એ પૂરી પાડે છે. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ભારતમાં દૂધનું જે ફોર્ટિફિકેશન જે છે એ કયા વિટામિન સાથે કરવામાં આવે છે? તો સિમ્પલ છે,
વિટામિન એ અને વિટામિન ડી. ઓકે, તો દૂધનું જે ફોર્ટિફિકેશન જે કરવામાં આવે છે એ મિત્રો વિટામિન એ અને વિટામિન ડી સાથે કરવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન છે, ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ આયુર્વેદ આહાર નિયમો જે છે 2021 મુજબ કોઈપણ વ્યક્તિ શિશુઓને ખાલી જગ્યા મહિના સુધી આપવાના હેતુથી આયુર્વેદ આહારનું ઉત્પાદન અથવા વેચાણ કરી શકશે નહીં. તો જે શિશુઓ છે, બાળકો છે, એ 24 મહિનાના થાય ને, 24 મહિનાના હોય એના પછી જ તમે એને જે છે આયુર્વેદિક દવા જે છે આપી શકો. તો 24 આવે. ઓકે, 24 રાઈટ. તો 24 મહિના સુધીના શિશુ માટે આયુર્વેદિક આહાર પર પ્રતિબંધ છે, ઇન શોર્ટ. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ગ્લુકોઝ નીચેનામાંથી ક્યાંથી સંશ્લેષિત થઈ શકતું નથી? તો જે અહીં એસિટોએસિટેટ છે, ઓકે, એસિટોએસિટેટ જે છે એનાથી આપણને ગ્લુકોઝ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે એ કીટોન બોડીઝ છે અને કીટોન બોડીઝમાંથી નેટ ગ્લુકોઝ બની શકતો નથી. એટલા માટે ઓપ્શન ડી અહીં જે છે આપણો રાઈટ આન્સર છે. આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આવશ્યક ફેટી એસિડ છે? આવશ્યક ફેટી એસિડ કીધું છે તો લિનોલેઇક એસિડ આવે. સી આપણો રાઈટ આન્સર છે, લિનોલેઇક એસિડ આવશ્યક ફેટી એસિડ છે. કયું જીવાણુ જે છે એ સિટ્રિક એસિડના વ્યવસાયિક ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો અહીં આવશે એસ્પરજીલસ. એનું આખું નામ છે એસ્પરજીલસ નાઇગર. ઓકે મિત્રો, તો આના પછીનો 22મો પ્રશ્ન છે, ખોરાકમાં બેક્ટેરિયાના વૃદ્ધિ માટે જે ડેન્જર ઝોન તરીકે ઓળખાતો તાપમાનની શ્રેણી છે એ કઈ છે? તો ખોરાકમાં આવશે મિત્રો અહીં 5 થી 60 સેલ્સિયસ. એ બેક્ટેરિયા માટે ડેન્જર ઝોનની શ્રેણી તમે ગણી શકો. આના પછીનો પ્રશ્ન છે, અસંતૃપ્ત એસિડ જૂથોને ચરબીના હાઇડ્રોજનેશન દરમિયાન સંતૃપ્તતામાં રૂપાંતર કરવા માટે કયો પ્રવેગક કેટેલાઇઝ વપરાય છે? તો એ છે મિત્રો નિકલ. ઓકે, યાદ રાખીશું, અહીં નિકલ વપરાય છે. હાઇડ્રોજનેશન માટે સામાન્ય રીતે નિકલ વપરાય છે, એટલું તમારે યાદ રાખવાનું છે. આના પછીનો પ્રશ્ન છે, પ્રોટીનના કાર્યાત્મક વર્ગીકરણ અનુસાર કયું ટ્રાન્સપોર્ટ પ્રોટીન છે? ઓકે, આપણે જાણીએ છીએ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટ કરે છે, વાયુનું ટ્રાન્સપોર્ટ કરે છે, કયું આવે? હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન એક પ્રકારનું કેવું પ્રોટીન છે મિત્રો? ટ્રાન્સપોર્ટ પ્રોટીન છે. ઓકે, ટ્રાન્સપોર્ટ પ્રોટીન છે. આના પછીનો પ્રશ્ન છે, જે વિબ્રિયોસિસ કરીને રોગ છે, જે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ એમાં થાય છે, એક ખોરાકજન્ય રોગ છે જે લગભગ આ જે વિબ્રિયો કરીને છે ને બેક્ટેરિયા છે, જે લગભગ સંપૂર્ણપણે સમુદ્રી ખોરાકના કારણે થાય છે. એની અંદર આ બેક્ટેરિયા જે સમુદ્રી બેક્ટેરિયા જે વિબ્રિયો છે રહેલા હોય છે. ઓકે, એનો શેપ કોમા જેવો હોય છે એટલે એને વિબ્રિયો કહેવાય છે. તો વિબ્રિયોના કારણે આ જે વિબ્રિયોસિસ છે એ થાય છે, જે સમુદ્રી ખોરાકમાંથી મોટા ભાગે થાય છે. આના પછીનો પ્રશ્ન છે, મીસોફાઇલ્સ. મીસોફાઇલ્સ એટલે સામાન્ય તાપમાને રહેતા બેક્ટેરિયા. ઓકે, એને મેઝોફાઇલ્સ કહીશું. જે ખૂબ ઠંડા તાપમાને રહેતા હોય એવા બેક્ટેરિયાને સાયક્રોફાઇલ્સ કહીશું, અને જે ખૂબ ઊંચા તાપમાને રહેતા હોય એવા બેક્ટેરિયાને થર્મોફાઇલ્સ કહીશું. ઓકે, તો જે મીસોફાઇલ્સ છે સામાન્ય તાપમાને હોય છે, એટલે સામાન્ય તાપમાન તમને અહીં નજરે ચડશે કે ભાઈ 25 થી 40 છે, એને તમે સામાન્ય તાપમાન કહી શકો. તો 25 થી 40 જે છે અહીં રાઈટ આન્સર આવશે. ઓકે, તો આટલા તાપમાને તમને મીસોફાઇલ્સ જોવા મળશે. 27મો પ્રશ્ન છે, કયો પ્રાકૃતિક મીઠાસકારક સ્વીટનર છોડના સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? તો આ એક સરસ મજાનો છોડ છે જેનું નામ છે સ્ટીવિયા. આ છોડની અંદરથી મેળવવામાં આવે છે આ સ્વીટનર, જેનું નામ છે સ્ટીવિયોસાઇડ. શું છે મિત્રો? સ્ટીવિયોસાઇડ. ઓકે, તો પ્રાકૃતિક મીઠાસકારક છે, સ્વીટનર છે, એ સ્ટીવિયા નામના છોડમાંથી મેળવવામાં આવે છે, જેનું અને આ સ્વીટનરનું નામ છે સ્ટીવિયોસાઇડ. આના પછીનો પ્રશ્ન છે, ખોરાકના પ્રોક્સિમેટ વિશ્લેષણ હેઠળ કયા પોષક તત્વોનું વિશ્લેષણ આવરી લેવાય છે? તો આ જે પોષક તત્વો છે એ છે અહીં કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, ચરબી હોય. તો આ જે તત્વો છે એનું જે છે વિશ્લેષણ આવરી લેવામાં આવે છે. જ્યારે પ્રોક્સિમેટ વિશ્લેષણ કરે ત્યારે એનો જે ભેજ હોય, એની રાખ હોય, એનું જે છે પ્રોક્સિમેટ વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી આવે. ચરબી અને જે તેલ છે, ચરબી અને તેલ છે એનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ
માપવા માટે કયું સાધન વપરાય છે? તો મિત્રો અહીં જે છે વાપરવામાં આવે છે એ છે બ્યુટીરો રિફ્રેક્ટોમીટર. શું વાપરવામાં આવે છે? યાદ રાખીશું, બ્યુટીરો રિફ્રેક્ટોમીટર. ઓકે, તો ચરબી અને તેલનો જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ માપવા માટે જે સાધન વપરાય છે એ અહીં છે બ્યુટીરો રિફ્રેક્ટોમીટર. આના પછીનો પ્રશ્ન છે, જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ગ્રાહક વિવાદ નિવારણ મંચને શું કહેવામાં આવે છે? તો એને જિલ્લા આયોગ કહેવામાં આવે છે. 2019ના કાયદા મુજબ એને જિલ્લા આયોગ કહેવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન છે, જે GFSP જે છે ગ્લોબલ ફૂડ સેફ્ટી પાર્ટનરશિપ, ઓલરાઈટ, તો જે એ ખાલી જગ્યા દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે, તો વિશ્વ બેંક દ્વારા કરવામાં આવી છે, જેને આપણે વર્લ્ડ બેંક પણ કહીએ અંગ્રેજીમાં. તો વિશ્વ બેંક દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે. 32મો પ્રશ્ન છે, દૂધમાં કયા કાર્બોહાઈડ્રેટની હાજરી ભેળસેળ દર્શાવે છે? તો સુક્રોઝ છે, ગ્લુકોઝ છે, લેક્ટોઝ છે અને ગેલેક્ટોઝ છે. તો અહીં જે છે દૂધની અંદર ઓલરેડી તમને ગ્લુકોઝ, લેક્ટોઝ અને ગેલેક્ટોઝ થોડા અમુક પ્રમાણમાં જોવા મળે. લેક્ટોઝ વધુ પ્રમાણમાં હોય, દૂધની શર્કરા છે. તો અહીં જે છે સુક્રોઝ રાઈટ આન્સર આવે. જો સુક્રોઝ હોય એની અંદર, સામાન્ય રીતે ન હોય પણ તમને મળી જાય તો એ જે છે ભેળસેળ છે એવું તમે દૂધમાં કહી શકો. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, ફ્રીઝ ડ્રાઈંગમાં ભેજ કઈ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે? તો જ્યારે ફ્રીઝ ડ્રાઈંગ કરવામાં આવે ત્યારે સબ્લિમેશનની પ્રક્રિયા થાય. સબ્લિમેશનનો અર્થ શું થાય? તો એમાં બરફ જે છે એ સીધો વરાળમાં ફેરવી દેવામાં આવે. ઓકે, તો ફ્રીઝ ડ્રાઈંગમાં જે ભેજ છે, ભેજ હવે કયું થઈ ગયો હશે? બરફ થઈ ગયો હશે. તો એ બરફને સીધો જ હવામાં જે છે ફેરવી દેવાનો. ઓકે, તો એને સબ્લિમેશન કહેવાય. એના દ્વારા દૂર કરવામાં આવે છે. આધુનિક જે વિષ વિજ્ઞાન છે, મોડર્ન ટોક્સિકોલોજી જે છે એના સ્થાપક તરીકે કોણ જાણીતા છે? તો એના સ્થાપક છે મિત્રો મથ્યુ જોસેફ બોનાવેન્ટુરા ઓર્ફિલા. ઓકે, તો જે આ જે છે એના આધુનિક મોડર્ન ટોક્સિકોલોજીના સ્થાપક છે મથ્યુ જોસેફ બોનાવેન્ટુરા ઓર્ફિલા. ઓકે, આધુનિક વિષ વિજ્ઞાનના પિતા. સરસવના તેલમાં હાજર કયું મોનો અસંતૃપ્ત ફેટી એસિડ છે જે હૃદયમાં ચરબીનું સંગ્રહ કરે છે? તો અહીં એ ફેટી એસિડ જે છે અહીં આવશે આપણું જે એરિસિક એસિડ છે એ. ઓકે, અહીં જે છે ભૂલથી એરિસિક એસિડ જે છે એ જ આવશે અહીં. ચાલો, એરિસિક એસિડ જ આપણો રાઈટ આન્સર છે. ઓકે, યસ, એરિસિક એસિડ આપણો રાઈટ આન્સર છે. સરસવના તેલમાં હાજર જે મોનો અસંતૃપ્ત ફેટી એસિડ છે જે હૃદયના ચરબીનું સંગ્રહ કરે છે એ છે એરિસિક એસિડ. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ભારત સરકાર કયા અધિનિયમ હેઠળ ખાદ્ય પદાર્થોના આયાતને પ્રતિબંધિત, નિયંત્રિત અથવા નિયમિત કરી શકે છે? તો એ અહીં આવશે મિત્રો રાઈટ આન્સર ઓપ્શન ડી, જે વિદેશ વેપાર અધિનિયમ 1992 છે એના હેઠળ. યાદ રાખવાનું છે તમારે, વિદેશ વેપાર અધિનિયમ 1992 હેઠળ આયાત નિકાસનું નિયંત્રણ આ કાયદા હેઠળ આખું લાગુ થાય છે. નીચેના પૈકી કયું ફળ અને શાકભાજીમાં મળતું તેલમાં દ્રાવ્ય રંગદ્રવ્ય છે? તો અહીં જે છે આવશે મિત્રો કેરોટીનોઇડ્સ. ઓકે, કેરોટીનોઇડ્સ જે છે એ તેલમાં દ્રાવ્ય છે, એ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ઓઇલ સોલ્યુબલ છે. તો કેરોટીનોઇડ્સ જે છે તમને શાકભાજીમાં જોવા મળે છે અને તેલમાં દ્રાવ્ય રંગદ્રવ્ય છે. આના પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું નોન સ્ટાર્ચ પોલિસેકેરાઇડ ફળોમાં હાજર હોય છે? તો એ છે મિત્રો પેક્ટિન. પેક્ટિન એક એવી વસ્તુ છે જે તમને નોન સ્ટાર્ચ પોલિસેકેરાઇડ ફળ જે છે એની અંદર જોવા મળશે. તો અહીં રાઈટ આન્સર આપણો આવશે પેક્ટિન. ઓકે, ઓલરાઈટ, પેક્ટિન આપણો રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે, ફળો શાકભાજીમાં પકવવાની પ્રક્રિયા જે છે રાઇપિંગ કહેવાય, એ વિલંબિત કરવા માટે કયું રસાયણ વપરાય છે? તો એ વપરાય છે કિનિન્સ. કયું વપરાય છે? કિનિન્સ. યાદ રાખીશું, કિનિન્સ. કયું વપરાય છે? કિનિન્સ. તો આ સાઇટોકિનિન્સ જે છે એ પકવવાની પ્રક્રિયાને, વૃદ્ધત્વને કેવું કરી દે છે? ધીમું કરી દે છે, જેથી ફળ જલ્દી બગડે નહીં. ઓકે, ચાલો, આના પછીનો પ્રશ્ન છે, ફળો ખાસ કરીને જે સિટ્રસ ફળો છે એમાં કાપણી પછી છાલમાંથી ક્લોરોફિલ દૂર કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને શું કહેવાય છે? તો તેને ડિગ્રીનિંગ કહેવાય. શું કહેવાય? ડિગ્રીનિંગ. એને ડિગ્રીનિંગ કહેવાય. ઓપ્શન સી જે છે આપણો અહીં રાઈટ આન્સર છે, એને ડિગ્રીનિંગ કહેવાય. સિટ્રસ ફળોમાંથી લીલો રંગ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિગ્રીનિંગ કહેવાય. આના પછીનો પ્રશ્ન છે, સ્ટ્રોબેરી જેવા ફળોને ખાદ્ય પરત જે છે એડિબલ
કોટિંગ આપવા માટે કયું પ્રોટીન વપરાય છે? તો એના માટે આપણે જે કોટિંગ વાપરીએ છીએ એને કાઇટોસાન કહેવાય છે. ઓકે, કાઇટોસાન. જે સ્ટ્રોબેરી જેવા જે ફળો છે એની શેલ્ફ લાઈફ વધારવા માટે આ વપરાતું એક આવરણ છે. ઓકે, એ વન કાઇન્ડ ઓફ શું છે? પોલિસેકેરાઇડ છે. ઓકે, ચાલો અહીં જો મોટા ભાગે અહીં એક નાની એવી મિસ્ટેક થઈ છે. જો આપણને શું પૂછ્યું છે? પ્રોટીન પૂછ્યું છે. પ્રોટીન, રાઈટ? તો અહીં જે છે અહીં પ્રોટીન પૂછ્યું છે એટલા માટે આપણે અહીં કેસીન લખી શકીએ. ઓકે, કારણ કે કાઇટોસાન જે છે એ વન કાઇન્ડ ઓફ પોલિસેકેરાઇડ છે. ઓકે, તો અહીં જે છે આપણે કેઝિન લખી શકીએ. કાઇટોસાઇન શું છે? વન કાઇન્ડ ઓફ પોલિસેકેરાઇડ છે. આ વસ્તુ યાદ રાખવાની છે, છતાં પણ આપણે એને ટીક કરી દઈએ છીએ. આ વન કાઇન્ડ ઓફ શું છે મિત્રો? પોલિસેકેરાઇડ છે. એ પ્રોટીન નથી. ઓકે, પોલિસેકેરાઇડ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. વન કાઇન્ડ ઓફ પોલિસેકેરાઇડ છે કાઇટોસાન, અને આપણને પ્રોટીન પૂછ્યું છે એટલે આપણે કેઝિન પ્રોટીન છે. આ બંને વપરાય છે. તો અહીં આપણો મોટા પાયે જે રાઈટ આન્સર છે, મોટા પાયે રાઈટ આન્સર જે છે અહીં આપણો કેઝિન આવી શકે. ઓકે, કેઝિન. તો આપણે અહીં બે આન્સરને માન્યતા આપીએ છીએ અને મોટા પાયે રાઈટ છે કેઝિન. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. બેકરી ઉદ્યોગમાં હેમિસેલ્યુલોઝને તોડીને લોટની સંભાળ અને ઘનફળ સુધારવા માટે કયું એન્ઝાઇમ વપરાય છે? તો એના માટે જે એન્ઝાઇમ વપરાય છે એ છે ઝાઇલનેઝ. કયું વપરાય છે? ઝાઇલનેઝ. યાદ રાખવાનું છે, ઝાઇલનેઝ. ઓકે, ઝાઇલનેઝ વપરાય છે. ઓકે, તો બેકરીમાં જે હેમિસેલ્યુલોઝ તોડવા માટે મોટા ભાગે ઝાઇલનેઝ વપરાય છે. સોડિયમ પેન્ટાક્લોરોફિનેટના વૃદ્ધિને અવરોધે છે. તો જે આ ફિનેટ છે, સોડિયમ પેન્ટાક્લોરોફિનેટ છે, એ શાની વૃદ્ધિને અવરોધે છે એ કહેવાનું છે. તો એ અવરોધે છે ફૂગની વૃદ્ધિને. શાની વૃદ્ધિને અવરોધે છે? ફૂગ. તો સોડિયમ પેન્ટાક્લોરોફિનેટ જે છે ફૂગની વૃદ્ધિને અવરોધવા માટે ફૂગનાશક, વન કાઇન્ડ ઓફ ફૂગનાશક છે. ફૂગનાશક તરીકે આ જે છે સોડિયમ પેન્ટાક્લોરોફિનેટ વપરાય છે. આના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. જે કોડેક્સ માર્ગદર્શિકાઓ છે એના મુજબ જે હેઝાર્ડ એનાલાઇસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ જે છે HACCP, એના કેટલા સિદ્ધાંતો છે? તો એના મુખ્યત્વે 7 સિદ્ધાંતો છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અનેક પરીક્ષાઓમાં. તો મુખ્ય એના કેટલા સિદ્ધાંત છે? 7. આંકડો ખાલી યાદ રાખવાનો છે, માર્ક્સ લઈને આવવાના છે. તો 7 સિદ્ધાંતો છે, આ યાદ રાખવાનું છે. ઓલરાઈટ, ચાલો. નીચેના પૈકી કયું એમિનો એસિડ અનાવશ્યક એમિનો એસિડ નથી? તો અનાવશ્યક ન હોય એવું એમિનો એસિડ આવશે આઇસોલ્યુસિન. ઓકે, આઇસોલ્યુસિન એ કેવું એમિનો એસિડ છે? આવશ્યક એમિનો એસિડ છે આઇસોલ્યુસિન. બીજા બધા અનાવશ્યક કહી શકો. ઓકે, તો આઇસોલ્યુસિન આવશે. આના પછીનો પ્રશ્ન છે જે હકાક છે હેઝાર્ડ એનાલાઇસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, આ ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, કદાચ પૂછી લે. એમાં ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ જે છે CCP નીચેના પૈકી કયા જોખમોને અટકાવવામાં મદદ કરે છે? તો એ તમને રાસાયણિક જોખમો હોય, જૈવિક જોખમો હોય, ભૌતિક જોખમો હોય, તો બધા જોખમોને જે છે અટકાવવા માટે મદદ કરે છે. ઉપરોક્ત બધા. ઓકે, તો અહીં ડી રાઈટ આન્સર આવશે. આના પછીનો પ્રશ્ન છે જે નાઇટ્રાઇટ ઝેરથી થતી બીમારી છે એ કઈ છે એ કહેવાનું છે તમારે. તો નાઇટ્રાઇટ ઝેર છે એનાથી મુખ્યત્વે મિત્રો મેટ હિમોગ્લોબિનેમિયા થાય છે. ઓકે, નાઇટ્રાઇટના ઝેરથી થતી સ્થિતિ છે એને કહેવાય છે મેટ હિમોગ્લોબિનેમિયા. ઓપ્શન ડી રાઈટ આન્સર છે. આના પછીનો પ્રશ્ન છે જે ખાદ્ય ઉમેરક છે ફૂડ એડિટિવ. ઓકે, એ શું છે? ફૂડ એડિટિવ એ શું છે? તો ખોરાકમાં ઉમેરવામાં આવેલી કોઈ પણ વસ્તુ, કૃત્રિમ ખોરાક, ખોરાકમાં ઉમેરવા આવેલા રાસાયણિક પદાર્થ કે ખોરાકમાં ઉમેરવામાં આવેલું સ્વાદોની પસંદગી. તો અહીં જે છે ખોરાકમાં ઉમેરવામાં આવેલી કોઈ પણ વસ્તુ જે છે એને આપણે ફૂડ એડિટિવ કહીશું. ઓકે, તો ફૂડ એડિટિવની વ્યાખ્યા એ જ છે, આપણને આપી છે. તો ખોરાકમાં ઉમેરવામાં આવેલી કોઈ પણ વસ્તુને તમે ફૂડ એડિટિવ કહેશો. ઓકે, આના પછીનો પ્રશ્ન છે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 જે છે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 મુજબ રાષ્ટ્રીય આયોગ નેશનલ કમિશન એવી ફરિયાદો સાંભળે છે જ્યાં માલ અથવા સેવાઓની કિંમત રૂપિયા ખાલી જગ્યા કરોડથી વધુ હોય છે. તો અહીં આવશે 10 કરોડ.
ઓકે, તો 10 કરોડથી વધુ હોય એવી 10 કરોડથી વધુ હોય. ઓકે, તો ગ્રાહક સંરક્ષણ અધિનિયમ જે છે એ 2019ના મૂળ પ્રાવધાન મુજબ રાષ્ટ્રીય આયોગની મર્યાદા 10 કરોડથી વધુની છે. ઓકે, ચાલો. સંક્રમિત ખોરાકના સેવન પછી એસ ઓરિયસ જે છે એના દ્વારા થતી ફૂડ પોઈઝનિંગના લક્ષણો અને નિશાનીઓ ખાલી જગ્યા કલાકોમાં શરૂ થાય છે. તો એ તમને જે છે એકથી લગભગ 6 કલાકમાં જે છે દેખાય છે. તો અહીં જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ક્લિયરલી દેખાય છે. જો બીજા બધામાં કેટલી આપી છે ને અહીં 16 આપી દીધું છે. ઓકે, તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ક્લિયરલી આપણે આને સુધારી દઈએ. ચાલો, ઓકે, તો અહીં આવશે, આને અહીં આવે, ઓકે, અહીં આવશે 1 કલાકથી 1 થી 6 કલાક. ઓકે, તો 1 થી 6 કલાકમાં તમને જે છે ક્લિયરલી વિઝિબલ એના લક્ષણો જે છે દેખાવા માંડે છે. તો સંક્રમિત ખોરાકનું સેવન કર્યા પછી એસ ઓરિયસ જે છે એના દ્વારા થતી ફૂડ પોઈઝનિંગ જે છે એના લક્ષણો તમને 1 થી 6 કલાકની અંદર જે છે દેખાવા માંડે છે. ઓલરાઈટ, આના પછીનો પ્રશ્ન છે આપણો, કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? ઓકે, તો અહીં આપણો રાઈટ આન્સર જે છે આવશે વાયરસ. કયો આવશે? વાયરસ. ઓકે, તો જે માઇકલ એન્જેલો છે, માઇકલ એન્જેલો એ કોણ છે? તો વાયરસ છે. વાયરસ છે. તો અહીં જે છે તમારા પ્રશ્ન જે છે ને હવે કોમ્પ્યુટર નોલેજના શરૂ થયા છે. તો લગભગ તમને 51 થી લઈને 64 સુધી કોમ્પ્યુટરના જ પ્રશ્નો પૂછ્યા છે. તો ચાલો, પહેલો એનો પ્રશ્ન આવી ગયો છે કે માઇકલ એન્જેલો કોણ છે? કોમ્પ્યુટર ઓપરેટિંગ જે સિસ્ટમ છે એના સંદર્ભમાં માઇકલ એન્જેલો, તો વાયરસ. કમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે 2 લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને ખાલી જગ્યા કહે છે. તો એને કહેવાય લીડિંગ. ઓકે, 2 લીટી જે છે, 2 લાઈન છે, 2 લાઈન એના વચ્ચે જે સ્પેસિંગ કરીએ આપણે એને શું કહેવાય? લીડિંગ કહેવાય. ચાલો, ડેટા અને સિરીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો એના માટે જેનો ઉપયોગ થાય છે એ છે લાઇન ચાર્ટ. શાનો ઉપયોગ થાય છે? લાઇન ચાર્ટનો ઉપયોગ થાય છે. આના પછીનો પ્રશ્ન છે, જે ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક પર આધાર રાખે છે? તો જે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે એ વેન પર આધાર રાખે છે. ઓકે, વેન પર યાદ રાખીશું, વેન પર આધાર રાખે છે. ઓકે, જેને વાઇડ એરિયા નેટવર્ક કહે છે, જેનું આખું નામ છે વાઇડ એરિયા નેટવર્ક, અથવા આની જગ્યાએ તમને કદાચ WAN લખેલું આપે, સોરી WAN લખેલું આપે, એનું આખું નામ છે વાઇડ એરિયા નેટવર્ક, જેને વેન કહેવાય. ઓકે, ચાલો. એસએનસી દ્વારા મિલકત કરને અસર કરતા કેટલા પરિબળો ધ્યાને લેવાયા છે? તો એની અંદર આવશે મિત્રો 4 પરિબળો જે છે ધ્યાને લેવાયા છે. 4 પરિબળો જે છે ધ્યાને લેવાયા છે. જેમાં આવશે આ 4 પરિબળો કયા કયા આવશે તો હું તમને કહી દઉં. ઓકે, ચાલો આપણે આ 4 પરિબળો પણ જોઈ લઈએ. આપણે ડાયરેક્ટ ટેક્સ્ટમાં લખીએ તો આપણને વધારે આઈડિયા આવે. ઓકે, તો આ 4 પરિબળો છે મિત્રો, યાદ રાખીશું. લોકેશન, બીજું શું આવશે? તો ઉંમર આવશે. ઓકે, બીજું શું આવશે? તો વપરાશ અને પ્રકાર. ઓકે, તો અહીં યાદ રાખીશું એસએમસી દ્વારા જે મિલકત કર છે એને અસર કરતા જેટલા પરિબળો ધ્યાનમાં લેવાયા છે એ છે 4. એ છે લોકેશન, ઉંમર, વપરાશ અને પ્રકાર. આના પછીનો પ્રશ્ન છે, એસએનસી દ્વારા મિલકત કરને ધ્યાને લેતી વખતે મિલકતના કુલ કેટલા પ્રકાર ધ્યાનમાં લેવાયા છે? તો સામાન્ય રીતે અહીં 20 પ્રકાર જે છે, લગભગ 20 જેટલા પ્રકાર જે છે ધ્યાનમાં લેવાયા છે. આ વસ્તુ યાદ રાખીશું. ઓકે, 20 આવશે. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, શિક્ષણ વેરાની ગણતરી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? તો એની અંદર આપણે કહેવાનું છે કે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે. સામાન્ય કર લેવાય, રહેણાંક મિલકત લેવાય, બિન રહેણાંક મિલકત લેવાય. તો 3 જે છે એ બધું ધ્યાનમાં લેવાય છે. તો ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર અહીં આપણો આવી જશે. બધું ધ્યાનમાં લેવાય છે. આના પછીનો પ્રશ્ન છે, જીપીએમસી કાયદામાં ડેરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો જે જીપીએમસીનો કાયદો છે આખો, એની અંદર તમને ડેરીની જે સ્પેસિફિક વ્યાખ્યા છે એ કલમ જે છે અહીં 2:23માં આપી છે, સોરી 2:14માં આપી છે. ઓકે, ડેરીની જે વ્યાખ્યા છે એ તમને સ્પેસિફિક 2:14માં આપી છે. રાઈટ,
214 આપી છે. અને જે કાયદામાં હોટલની વ્યાખ્યા જે છે એ તમને કલમ 223 આપી છે. ઓકે, તો જીપીએમસી એક્ટમાં તમને જે ડેરીની વ્યાખ્યા જે છે કલમ 214 આપી છે અને હોટલની વ્યાખ્યા જે છે એ તમને 223 આપી છે. તો ઘણા મિત્રોના સવાલ હતા કે FSO એક્ઝામમાં આવી રીતે કલમો પૂછાય છે, તો તમે જોઈ લો કે પૂછાય છે. ઓકે, તો જીપીએમસી કાયદામાં ડેરીની વ્યાખ્યા જે છે કલમ 214 આપી છે, જ્યારે હોટલની વ્યાખ્યા 223 આપી છે. હવે જોઈએ એડ હોક કમિટીની જે રચના છે જીપીએમસી કાયદાની કઈ કલમ હેઠળ કરી શકાય છે. તો અહીં જે છે 30 આવશે. તો કલમ 30 મુજબ તમે એડ હોક કમિટીની જે છે રચના કરી શકો છો. જીપીએમસી કાયદા જે છે એ હેઠળ કમિશનરના જે પગાર અને ભથ્થા ચૂકવણીની બાબતો છે એ કઈ કલમમાં છે? તો એ આવશે કલમ 36. કેમાં આવશે? કલમ 36. તો જે કમિશનરના પગાર અને ભથ્થા બાબતની જે કલમ છે કલમ 36. કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને અન્યના પ્રોસિડિંગ બાબતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? તો એ મિત્રો કરવામાં આવી છે કલમ 43. જે જીપીએમસી એક્ટની કલમ 43 છે એમાં પ્રોસિડિંગ બાબતોની જોગવાઈ કરવામાં આવી છે, કલમ 43. ઓકે, કલમ 43 આપણો રાઈટ આન્સર છે. કોર્પોરેશન અધિકારી અને કર્મચારીઓની જે નિમણૂક છે અને સેવા બાબતની જે શરતો છે એની જોગવાઈ જે છે કયા ચેપ્ટરમાં કરવામાં આવેલ છે? તો એની જોગવાઈ જે કરવામાં આવી છે મિત્રો એ કરવામાં આવી છે ચેપ્ટર 4માં. ઓકે, ચેપ્ટર 4માં જે છે કરવામાં આવી છે. આના પછીનો પ્રશ્ન છે સિટી એન્જિનિયર મેડિકલ ઓફિસરના અધિકારો ફરજોની જોગવાઈ જીપીએમસી એક્ટની કઈ કલમમાં કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે 45માં. ઓકે, તો જે સિટી એન્જિનિયર અને મેડિકલ ઓફિસર છે એની ફરજો તમને 45ની અંદર જોવા મળશે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ISOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હવે જનરલ નોલેજના પ્રશ્નો શરૂ થાય છે. તો એ મિત્રો આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, ISOનું જે મુખ્ય મથક છે એ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા ખાતે. આના પછીનો પ્રશ્ન છે લો ફેટ ફૂડમાં પ્રતિ સર્વિંગ કેટલા ગ્રામ ચરબી હોવી જરૂરી છે? તો એની અંદર પ્રતિ સર્વિંગ 3 ગ્રામ અથવા એનાથી ઓછી ચરબી હોવી જરૂરી છે. ઓકે, 3 ગ્રામ અથવા એનાથી ઓછી ચરબી હોવી જરૂરી છે. ભારતીય માનક બ્યુરો BIS એનું શોર્ટ ફોર્મ છે, એમાં IS 10500/2012 મુજબ પીવાના પાણીમાં પારા જે મર્ક્યુરી છે એના માટે મહત્તમ ઇચ્છનીય મર્યાદા કેટલી છે? તો એના માટે છે મિત્રો 0.001 મિલીગ્રામ પર લીટર. ઓકે, મર્ક્યુરી ઝેરી છે એટલા માટે 0.001 મિલીગ્રામ પર લીટર યાદ રાખવાનું છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે આપણો દૂધમાં જે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર UHT સ્ટરીલાઇઝેશન થાય છે એના માટે તાપમાનની શ્રેણી કેટલી છે? તો એના માટે આવશે 135 થી 150 સેલ્સિયસ. ઓકે, આના પછીનો પ્રશ્ન છે કયા ખાદ્ય પદાર્થો માટે જે એગ માર્ક પ્રમાણપત્ર છે ફરજિયાત છે? તો અહીં આવશે મધ. ઓકે, મધ. અહીં જે છે ઘણા કિસ્સાઓમાં જે આ ખાદ્ય તેલો હોય એના માટે પણ એગ માર્ક ફરજિયાત હોય છે, તો એ પણ યાદ રાખીશું. એગ માર્ક ખાદ્ય તેલો માટે આવે અને મધ માટે આવે. આના પછીનો પ્રશ્ન છે હિંગ જે છે ઓકે એને એસાફોઇટિડા કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં. તો એમાં સામાન્ય કયો ભેળસેળ પદાર્થ તમને જોવા મળે છે? તો હિંગની અંદર તમને સામાન્ય રીતે જે ભેળસેળ પદાર્થ જોવા મળે છે એ છે ચોક પાવડર. શું જોવા મળે છે? ચોક પાવડર. ઓકે, ચોક પાવડર જોવા મળે છે. આના પછીનો પ્રશ્ન છે હળદરમાં કયો ભેળસેળ પદાર્થ જોવા મળે છે? ઓકે, અહીં જે છે અહીં આ પ્રશ્નમાં આઈ થિંક શું મિસ્ટેક છે, કેમ કે માટી પણ જોવા મળે, રાઈટ? તો ચોક પાવડર પણ આવે અને માટી પણ આવે, તો આના જે છે ગ્રેસ ગુણ હશે કદાચ, તો માટી પણ જે છે જોવા મળે છે. તો માટી ટીક કર્યું હોય એ પણ સાચા અને ચોક પાવડર ટીક કર્યું હોય એ પણ અહીં સાચા રહેશે. તો અહીં જે છે આપણે બંનેને કરી દઈએ ટીક. ઓકે, ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, માટી અને ચોક પાવડર બંને આવે. ઓલરાઈટ, ચાલો. અહીં પ્રમાણ પણ તમને નથી કીધું એટલે બંને ભેળસેળ તમને જોવા મળે છે.
ઓકે, રેઝિન પણ વપરાય છે, યાદ રાખીશું. હિંગમાં ભેળસેળમાં રેઝિન પણ વપરાય છે. માટી અને ચોક પાવડર અને રેઝિનનું ભેળસેળ તમને જોવા મળે છે. આના પછીનો પ્રશ્ન છે, હળદરમાં કયો ભેળસેળ પદાર્થ જોવા મળે છે? તો એમાં લેડ ક્રોમેટ જોવા મળે છે, બહુ ફેમસ છે, યાદ રાખજો. લેડ ક્રોમેટ જે છે હળદરમાં પીળો રંગ લાવવા વપરાય છે અને ખતરનાક પદાર્થ છે. ઓકે, તો લેડ ક્રોમેટ જોવા મળે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ જે FSSAI છે એના મુજબ આલ્કોહોલિક પેય દારૂમાં ખાલી જગ્યા ટકા કરતાં વધુ આલ્કોહોલનું ઘનફળ પ્રમાણ જે છે આલ્કોહોલ બાય વોલ્યુમ જે છે ABV હોય છે. તો અહીં જે છે અહીં રાઈટ આન્સર આવશે 0.5%. ઓકે, 0.5% ABVથી વધુ હોય તેને આલ્કોહોલિક બેવરેજ ગણાય છે. ઓકે, યાદ રાખીશું. આના પછીનો પ્રશ્ન છે કે ખાદ્ય સુરક્ષાના અને જે ધોરણો છે જે ફોર્ટિફિકેશન ઓફ ફૂડ છે એના મુજબ આયરન ફોર્ટિફાઈડ આયોડાઇઝ્ડ મીઠું જે છે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ છે એમાં આયરનનું સ્તર કેટલું હોય છે? તો આપણે અહીં યાદ રાખીશું એની અંદર લગભગ 850 થી 1100 ભાગ પ્રતિ મિલિયન હોય છે. ઓકે, 850 થી 1100 યાદ રાખવાનું. ઓકે, તો જે DFS કહેવાય આપણે આગળ પણ જોઈ ગયા, ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ્સ. તમે જોયું કે આની અંદરથી ઘણા પ્રશ્ન છે, તો યાદ રાખવાનું, એ વસ્તુ તમારે મનમાં નોટ કરી દેવાની અને એ ટોપિક ખૂબ જ પાક્કો કરવાનો. ચાલો, આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નીચેના પૈકી કયું કૃત્રિમ ખાદ્ય રંગ છે જે ખાદ્ય ઉદ્યોગમાં ઘણીવાર ઉપયોગમાં લેવાય છે? તો એ છે મિત્રો ટાર્ટાઝિન. શું આવે? ટાર્ટાઝિન. ઓકે, તો ખાદ્ય ઉદ્યોગોમાં ઘણી વખત કૃત્રિમ પીળો રંગ છે જે ઉપયોગમાં લેવાય છે. જે માઇકોટેક્સિન્સ નાના અણુભાર ધરાવતા અત્યંત ઝેરી સંયોજનો છે જે ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થાય છે, તો એ ઉત્પન્ન થાય છે મોલ્સ અથવા ફૂગ દ્વારા. ઓકે, માઇકોટેક્સિન્સ જે છે એ ઉત્પન્ન થાય છે મોલ્સ અથવા તો ફૂગ દ્વારા. ઓકે, માઇકોટેક્સિન્સ યાદ રાખીશું. નીચેના પૈકી કયો બંધ મોટા પ્રમાણમાં કાર્બનિક સંયોજનોમાંથી બને છે? તો એ છે કોવેલેન્ટ બંધ. ઓકે, કોવેલેન્ટ બંધ. આના પછીનો પ્રશ્ન છે, દૂધની ઘનતા માપવા માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે? તો આવડે જ, લેક્ટોમીટર. ઓકે, એમાં લેક્ટોઝ સુગર હોય છે એટલા માટે લેક્ટોમીટર. આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ખાદ્ય પદાર્થોમાં અપ્રમાણિત રંગ છે? તો એ છે સુદાન-ડાઈઝ. ઓકે, સુદાન-ડાઈઝ જે છે એ ખાદ્ય પદાર્થોમાં પ્રતિબંધિત છે, એ વસ્તુ યાદ રાખીશું તો એ આવડશે, સુદાન-ડાઈઝ. આના પછીનો પ્રશ્ન છે, કયું એન્ઝાઇમ સ્ટાર્ચનું માલ્ટોઝમાં વિઘટન કરે છે? તો જે માલ્ટોઝમાં વિઘટન કરે છે એ છે માલ્ટેઝ. શું છે? માલ્ટેઝ. ઓકે, માલ્ટેઝ આવશે. અહીં જે છે સ્ટાર્ચનું માલ્ટોઝમાં વિઘટન કરતો એન્ઝાઇમ જે છે એ માલ્ટેઝ પણ આવે અને એમાઇલેઝ પણ આવે. ઓકે, તો અહીં જે છે એમાઇલેઝ પણ આવે અને માલ્ટેઝ પણ આવે, એટલે C પણ આવે. ઓકે, એમાઇલેઝ પણ આવશે અને માલ્ટેઝ પણ આવશે. ઓલરાઈટ, ચાલો આના પછીનો પ્રશ્ન છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે? જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે? આ લોકપ્રિય ગુજરાતી ગીત જે છે, ગઝલ જે છે એ કોની છે? તો જે આ લોકપ્રિય ગઝલ છે એ છે બરકત અલી વિરાણી બેફામની. ઓકે, બેફામની આ ગઝલ છે. આના પછીનો પ્રશ્ન છે, આજે છુપાઈને કશું કરવું નથી, આ ખુલ્લો બળવો છે. ગાંધીજીનું આ વિધાન સત્યાગ્રહની કઈ લડતના અનુસંધાનમાં છે? તો અહીં આવશે હિંદ છોડો. ઓકે, હિંદ છોડો, ભારત છોડો આંદોલન સમયનું વિધાન છે. જુનાગઢ પાસે બોરિયાની ખેડમાં આવેલી બડી લાખાની મેળી શું છે? તો એ જે છે એ છે બૌદ્ધ સ્તૂપ. શું છે? બૌદ્ધ સ્તૂપ છે. આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું કાપડના છપાઈની ટાઈ અને ડાય કળાના સંબંધમાં સાચું નથી? તમારે અહીં કહેવાનું છે. તો અહીં સાચું નથી એવું ફક્ત એક જ જોડ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો. લહરિયા તો રાજસ્થાન આવે. ઓકે, કલમકારી તો આંધ્રપ્રદેશ આવે અને બાંધણી તો ગુજરાત
આવે, પણ અહીં જે છે ઇક્ત તો કેરળ ન આવે. ઇક્ત તો શું આવે? ઇક્ત તો તેલંગાણા આવે, ઓડિશા આવે, ગુજરાત આવે, પણ કેરળ ન આવે. આના પછીનો પ્રશ્ન છે, પંઢરપુરમાં વિઠોબાની સ્થાપના કોણે કરી હતી? તો અહીં જે છે ભક્ત પુંડલિકે કરી હતી. ઓકે, પંઢરપુરમાં વિઠોબાની સ્થાપના ભક્ત પુંડલિકે કરી હતી. ભાવનગર જિલ્લાના સાહિત્યકાર મહેન્દ્ર મેઘાણી દ્વારા સ્થાપિત કઈ સંસ્થા કે જે સસ્તા ભાવે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા? તો આ જે સંસ્થા હતી એ હતી મિત્રો લોકમિલાપ. યાદ રાખવાનું છે, લોકમિલાપ. ઓકે, આના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જે છે એ કયું છે? એ છે કર્ણાટક. કયું છે? કર્ણાટક. કર્ણાટક છે ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન અહીં થાય છે. આના પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ નીચેના પૈકી કઈ બાબતે ક્ષમા પ્રદાન કરી શકે છે? તો અહીં રાષ્ટ્રપતિ મૃત્યુદંડ હોય તો પણ મુદ્દામાં ક્ષમા પ્રદાન કરી શકે, કોર્ટ માર્શલમાં પણ કરી શકે, સંઘીય કાયદાઓમાં પણ, વિરુદ્ધ અપરાધમાં પણ કરી શકે. તો ઉપરોક્ત તમામ આપણો રાઈટ આન્સર છે. આના પછીનો પ્રશ્ન છે, નાગરિકની મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ બાબત સમાવિષ્ટ થાય છે? તો એની અંદર જે છે સમાવિષ્ટ બાબત છે એ છે રાષ્ટ્રીય સંવિધાન તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર. ઓકે, આ સમાવિષ્ટ છે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, જે CRISPR-Cas9 ટેકનોલોજી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો એ સંકળાયેલી છે જીન એડિટિંગ સાથે. જીન એડિટિંગ સાથે સંકળાયેલી બાયોટેકનોલોજીની એક પ્રકારની પદ્ધતિ છે. આના પછીનો પ્રશ્ન છે, ભારતની પ્રથમ જે સ્વદેશ નિર્મિત ન્યુક્લિયર પાવર્ડ બેલિસ્ટિક મિસાઇલ જે સબમરીન છે એ કઈ છે? તો એ છે INS અરિહંત. INS અરિહંત. ઓકે, INS અરિહંત છે. ઓલરાઈટ, સ્વદેશ નિર્મિત ન્યુક્લિયર સબમરીન છે. આના પછીનો આપણો પ્રશ્ન છે કે બેંકોમાં પોતાનું વધારાનું ભંડોળ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે તેને શું કહેવાય? તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય. આના પછીનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન જે નિધિ યોજના છે એના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં જે છે અહીં આપણે ધ્યાનથી જોઈએ તો પહેલું વિધાન છે, લાભાર્થીઓ 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ભારતના ગરીબ ખેડૂતો છે. તો પહેલું વિધાન સાચું છે. બીજું છે, નાણાકીય સહાયક વાર્ષિક ₹6,000 સુધી મર્યાદિત છે. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું છે, ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ છે. તો ત્રીજું વિધાન પણ સાચું છે. ઓકે, અહીં જે છે ચોથું વિધાન છે, રકમ ખેડૂતોને 2 સરખા હપ્તાઓમાં આપવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે જે ખેડૂતોને જે રકમ આપવામાં આવે છે એ 2 સરખા હપ્તામાં નથી આપવામાં આવતી. 2 ના આવે, અહીંયા 3 આવે. ઓકે, 3 સરખા હપ્તાઓમાં જે છે ખેડૂતોને રકમ આપવામાં આવે છે, 3 આવે. એટલા માટે આપણો જે સાચો આન્સર થશે 1, 2, 3 જેમાં હોય એ સાચો. તો બી આપણો રાઈટ આન્સર થશે. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ માઇક્રો પ્રોસેસર ધ્રુવ 64 કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો એ જે છે વિકસાવવામાં આવ્યું છે મિત્રો IIT મદ્રાસ દ્વારા. IIT મદ્રાસ દ્વારા. ઓકે, આના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ભારતની કેટલામી વસ્તી ગણતરી હાથ ધરવાની જે પ્રસ્તાવના છે એને મંજૂરી આપવામાં આવી છે? તો એ છે 16મી. કઈ છે? 16મી. આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સાઇટમાં જે આગામી હવે વસ્તી ગણતરી કરવામાં આવશે એ કઈ હશે? 16મી હશે. આના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સાઇટમાં તમે મુલાકાત લીધેલી સાઇટ્સ વિશેની માહિતી સામેલ છે અથવા તેમાં સાઇટ્સને એક જે એક્સેસ છે એ કરવા માટે ઓળખપત્ર પણ હોઈ શકે છે? તો અહીં આવશે મિત્રો કૂકીઝ. ઓકે, કૂકીઝ. તો જે કૂકીઝ છે વેબ બ્રાઉઝરમાં એ સંગ્રહિત કરવામાં આવે છે. ઓકે, તમને ખ્યાલ હશે કૂકીઝ માટે પરમિશન માંગતા હોય છે. આના પછીનો પ્રશ્ન છે, EEPROM નું પૂર્ણ નામ શું છે? તો અહીં જે છે આપણે ડાયરેક્ટ રાઈટ આન્સર જોઈ લઈએ, એ છે ડી, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, તો
EEPROM પૂર્ણ નામ આવ્યું છે ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, આના પછીનો પ્રશ્ન છે જે નેટવર્કમાં દરેક નોડ બે અન્ય નોડ સાથે જોડાયેલી હોય છે તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે મિત્રો રિંગ નેટવર્ક ટોપોલોજી. ઓકે, એમાં જે દરેક નોડ જે છે એ બરાબર બીજા બે નોડ સાથે જોડાયેલી હોય છે. આના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ટાસ્ક બાર ઉપર ઘડિયાળ સહિત પ્રોગ્રામ્સ માટેના અતિ નાના આઇકોન્સ ધરાવે છે? તો એ છે સિસ્ટમ ટ્રે. શું છે? સિસ્ટમ ટ્રે છે. શું આવશે અહીં? સિસ્ટમ ટ્રે. ઓલરાઈટ, જે ટાસ્ક બાર પર જમણી બાજુ આવેલો ભાગ છે. આના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી એ સ્ક્વેર આ રીતે લખવા માટે વપરાતો ઓપ્શન કયો છે? ઓકે, તો તમારે એને શું કહેવાય? એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. અક્ષરની ઉપર ઘાત તમારે લખવી હોય એના માટે વપરાતો જે ઓપ્શન છે એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. યાદ રાખીશું, સુપરસ્ક્રિપ્ટ. ઓકે, અને નીચે જો લખવું હોય તો એને સબસ્ક્રિપ્ટ કહેવાય. રાઈટ. આના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રોટોકોલ વેબ સર્વર અને વેબ ક્લાયન્ટ વચ્ચે માહિતી સંચાર માટે આધારભૂત પ્રોટોકોલ છે? તો અહીં આવશે HTTP. ઓકે, આના પણ ઘણા પ્રશ્ન આવ્યા, તો આની ઉપર પણ તમારે જે છે ધ્યાન આપવાનું છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે, વેબ સર્વર માટે જે છે વપરાય છે. તો અહીં જે છે આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને આવનારી તમામ પરીક્ષાઓમાં હેલ્પફુલ થઈ રહેશે. અને જો ખરેખર તમે AMC FSOની ખરેખર તૈયારી કરી રહ્યા છો તો તમને અમારી મેમ્બરશિપ ઘણી હેલ્પફુલ થઈ રહેશે. વધારે જો એની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ડાયરેક્ટ ઇન્સ્ટા ઉપર મને DM કરી શકો છો. આ ઉપરાંત હું કમેન્ટમાં પણ જે છે એની ઇન્ફોર્મેશન પિન કરી દઈશ. ઓલરાઈટ, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.